આવ્યો મારા કલેજા, કેમ છે? સારું ને? હર હર મહાદેવ. બસ મારા જીવનમાં શાંતિ રે, મહાદેવની કૃપા રે. બિસ્કિટ ખાવું છે તારે? મજા આવશે, લે ખાતું. આ ના હો, મારે શ્રાવણ મહિનો છે, મારે બિસ્કિટ નો ખવાય, ઘઉં ના આવે. મારે આખો મહિનો શ્રાવણ મહિનો રહેવાનો છે, મારે મહાદેવને પ્રસન્ન કરવાના છે. બસ એટલે આખો મહિનો શ્રાવણ મહિનો રહેવો જ મારે. હા, એટલે હવે બિસ્કિટ ખાઈ લેવાય, ફરાળી આવે. હવે બધા હંતાઈને ખાઈ લે છે હવે બિસ્કિટ. હા, બધા ભલે હંતાઈને ખાઈ લે, મારે તો ફરાળ જ કરવાનું છે. મારે ફરાળમાં સૂકી ભાજી ને એવું જ બધું ખાવાનું છે. મારે બીજું કઈ ખાવાનું નથી, આખો મહિનો ફરાળ જ કરવાનું છે. સાચું કેમ ને તું? ફરાળ ખાલી આમ ખાવા સારું રહેશો ને, સૂકી ભાજી ને થેપલા ને ફરાળી ગોટા ને મજા આવે ને કા બધું ફરાળી ખાવાનું. શ્રાવણ મહિનામાં તો મજા આવે ને ફરાળ કરવાની, સૂકી ભાજી ને થેપલા ને ફરાળી ગોટા ને દહીં ને મજા લેવા કરે. એટલે જ ઘણા ખરા રહી છે શ્રાવણ મહિનો. હું થી ખાવા સારું જ રહ્યો છું. મારે કલેજા પોપા સૂકી ભાજી ને થેપલા ને એવું શ્રાવણ મહિનો રહે એટલે ખાવાનું ન હોય. એ બધું છે ને શરીરને નુકસાન કરે. આયુર્વેદિક માં લખ્યું છે આખો દી ભૂખ્યા રહીને એક ટાઈમ તમે ખાલી જમો તો તમને વાંધો ન આવે. અને તમે સૂકી ભાજી થેપલા ને એવું બધું ખાવ ને તો તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય અને તમને નુકસાન કરે. ટોપા કઈ ખબર પડે કે નહીં? શ્રાવણ મહિનો એને કહેવાય રહ્યા. આ તો બાકાજી કી મળે ફુલાવો. મારા કલેજા તારી વાત સાચી છે મારા કલેજા, કઈ વાંધો નહીં. હવે હું છે ને આખો દી નહીં ખાઉં, એકટાણું કરી. ભાન આવી તને? ટોપા લેવા નીકળી પેલા સૂકી ભાજી ને ફરાળી ચેવડો ને બટેકાની વેફર ને આવા ભૂતા જેવા કેટલા છે મારા કલેજા, કઈ ખબર પડે કે નહીં?